विद्यार्थी मित्रों, આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાયના બે દાખલા જોશું, 11મો અને 12મો દાખલો। ચાલો 11મા દાખલાની રકમ જોઈએ। ખેંચાયા વગરના 1 મીટર લંબાઈ ધરાવતા સ્ટીલના તારના છેડે 14.5 કિલોગ્રામ દળને જડિત કરેલ છે। તારની લંબાઈ કેટલી છે? 1 મીટર। ડેટા લખતા જઈએ। L બરાબર 1 મીટર, દળ M 14.5 કિલોગ્રામ, તારની નીચે લટકાવેલ છે। તેને ઉધ્વ સમતલમાં વર્તુળાકાર ઘુમાવવામાં આવે છે। વર્તુળાકાર માર્ગમાં નીચેના બિંદુએ તેની કોણીય ઝડપ 2 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ છે। તો ઓમેગા બરાબર 2 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ। તારના આડછેદનું ક્ષેત્રફળ 0.065 સેન્ટીમીટર સ્ક્વેર છે। એ બરાબર 0.065 સેન્ટીમીટર સ્ક્વેર। જ્યારે જડિત કરેલ દળ વર્તુળાકાર માર્ગના નિમ્ન બિંદુઓ હોય ત્યારે તેના લંબાઈના વધારાની ગણતરી કરો, એટલે ડેલ્ટા એલ શોધવાના છે। અને સ્ટીલ માટે વાય આપેલો છે યંગ મોડ્યુલસ 2×1011 ન્યૂટન પર મીટર સ્ક્વેર। હવે આપણે અમુક એકમ કન્વર્ટ કરીએ કે આ જે એકમ છે તે 2 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ છે। એ શામાં હોવો જોઈએ? રેડિયન પર સેકન્ડમાં। તો 1 પરિભ્રમણ કરે ત્યારે કોણીય અંતર કેટલું આપશે? 2π રેડિયન। એટલે આને રેડિયન પર સેકન્ડમાં ફેરવવા હોય તો 2 વડે ગુણવા પડે, એટલે 2 × 2π એટલે કેટલા થશે? 4π રેડિયન પર સેકન્ડ। 1 પરિભ્રમણ કરે તો 2π, તો 2 પરિભ્રમણ કરે તો કેટલા? 2 × 4 સેન્ટીમીટર સ્ક્વેર છે, અને મીટરમાં ફેરવે તો 0.065 સેન્ટીમીટરના મીટર તો 10⁻², પણ એનો વર્ગ છે 10⁻⁴ મીટર સ્ક્વેર। હવે કીધું શું છે કે એક તાર છે, તારના છેડે એક દળ લટકાવેલું છે અને તેને ગોળ ગોળ ફેરવવામાં આવે છે, બરાબર। હવે જ્યારે વર્તુળાકાર માર્ગ પર ગોળ ગોળ ફરતું હોય ત્યારે 2 બળ લાગે। એક તો નીચે તરફ તેનું વજન બળ W બરાબર mg, અને બીજું કેન્દ્ર ત્યાગી બળ mv²/r। એ બંને બળ અધો દિશામાં લાગે જ્યારે નીચેના બિંદુ પર હોય ત્યારે। તો આ બિંદુ આગળ હોય ત્યારે એના પર કુલ કેટલું બળ થશે? આ બંને બળના સરવાળા જેટલું થશે। તો હું લખું કુલ બળ F = કેન્દ્રગામી બળ mv²/r વત્તા વજન બળ m × g। પરંતુ વેગ બરાબર તો શું થાય? v બરાબર r × ઓમેગા, પરંતુ v = r × ઓમેગા। એ કિંમત મૂકું। F = m/r, v નો સ્ક્વેર છે તો અહીંયા શું થશે? r² ઓમેગા² વત્તા mg, r કેન્સલ, તો શું બાકી રહેશે? mr ઓમેગા² વત્તા mg। હવે કોમન શું નીકળશે? m કોમન, તો અહીંયા શું રહેશે? r ઓમેગા² વત્તા g। તો આટલું બળ F મળે। ચાલો હવે F ની કિંમત શોધીએ આપણે। તો બધાની વેલ્યુ મૂકીએ, m, r, ઓમેગા અને g। આપણે અહીંયા કેટલા લઈ જઈશું? 9.8। તો F = m બરાબર કેટલા? 14.5, r વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા। હવે તારની લંબાઈ 1 મીટર છે તો એના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા પણ કેટલી થશે? તારની લંબાઈ જેટલી, એટલે 1 થશે। 1 ગુણ્યા ઓમેગાનો સ્ક્વેર, ઓમેગા કેટલા છે? 4π, તો 4π² વત્તા g બરાબર 9.8, 14.5। હવે 1 વડે ગુણો કે ના ગુણો કોઈ ફરક નહીં પડશે। 4 ચોક 16 અને પાઈનો વર્ગ, તો પાઈ એટલે 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 4 ચોક કેટલા થશે? 16, એટલે જવાબ આવશે 157.75 વત્તા જીની કિંમત 9.8। તો એની અંદર 9.8 એડ કરું, તે થશે 100 ને અહીંયા આગળ 14.5 ગુણ્યા 167.55, તો એના ગુણાકાર કરું 14.5 સાથે, તો એ આન્સર આવશે 2429.52 ન્યૂટન। આટલું બળ મળી ગયું F। હવે આપણે શું શોધવાનું છે? લંબાઈનો ફેરફાર। યંગ મોડ્યુલસ આપેલો છે તો યંગ મોડ્યુલસનું સૂત્ર મૂકો। તો યંગ મોડ્યુલસ y = સૂત્ર શું હતું? FL ના છેદમાં a × ડેલ્ટા L। ડેલ્ટા L મારે શોધવાના છે, માટે ડેલ્ટા L = શું થશે? FL/y × a। y નીચે જશે, ડેલ્ટા L ઉપર।
હવે કેપિટલ સ્મોલ તમારે જે લખવું હોય તે લખી શકો. અહીંયા ધારો કે આપણે સ્મોલ લઈએ. તો હવે ડેલ્ટા એલ શોધવા માટે મને એફની કિંમત ખબર હોવી જોઈએ. ખબર છે, એલની કિંમત ખબર છે, વાયની કિંમત ખબર છે અને એની કિંમત ખબર છે. તો હું બધાની વેલ્યુ મૂકું તો એફ 2429.52 ગુણ્યા એલ બરાબર 1, વાયની કિંમત 2 ગુણ્યા 10^11 અને એની કિંમત 0.065 ગુણ્યા 10^-4. હવે સાદુરૂપ આપીએ તો ઉપર કેટલા છે 2429.52 એના ભાગ્યા 2 ભાગ્યા 0.065. તો એનો જવાબ આવે છે 18,688.61 ગુણ્યા 10^11 ઓછા 4. તો 11 માંથી 4 જાય તો 7, એ ઉપર જાય તો -7. અને પોઈન્ટ અહીં 1 2 3 અને 4 તો 1.88 ગુણ્યા 4 ઓછી કરી નાખું એટલે -3 મીટર. હવે -3 મીટર એને mm પણ કહેવાય. તો અહીંયા શું લખાય 1 પોઈન્ટ, હવે પાછળ આંકડો છે એટલે સાર્થક અંકો પ્રમાણે 8 હોય તો અહીંયા આગળ શું થશે 7 થઈ જાય એટલે 1.87 mm. 1.87 mm જેટલો તારની લંબાઈની અંદર વધારો થશે. ક્યારે? આ જે વજન છે તે નિમ્ન બિંદુ આગળ હોય ત્યારે. ચલો હવે નેક્સ્ટ 12મા દાખલાની રકમ જોઈએ. નીચે આપેલી માહિતી પરથી પાણી માટે બલ્ક મોડ્યુલસની ગણતરી કરો. તો બલ્ક મોડ્યુલસ બી શોધવાનો હશે. કોના માટે? પાણી માટે, એટલે વોટર. પ્રારંભિક કદ 100 લીટર છે એટલે પ્રારંભિક કદ V1 બરાબર 100 લીટર. હવે લીટરને મીટર ક્યુબમાં ફેરવવા હોય તો શું કરવું પડે? 10^-3 વડે ગુણવા પડે. તો 100 ગુણ્યા 10^-3 મીટર ક્યુબ. પછી દબાણનો વધારો એટલે કે ડેલ્ટા પી 100 એટમોસ્ફિયર. એટમોસ્ફિયર એટલે એક વાતાવરણ. એને તમારે કન્વર્ટ કરવા હોય પાસ્કલની અંદર તો કેટલા વડે ગુણવા પડે? 1.013 ગુણ્યા 10^5. હવે આ 5 અને આ 2 એટલે 10^7 થઈ જાય તો 1.013 ગુણ્યા 10^7 પાસ્કલ. અંતિમ કદ 100.5 લીટર છે તો અંતિમ કદ V2 બરાબર 100.5 લીટર. એને પણ મીટર ક્યુબમાં ફેરવે તો 100.5 10^-3 મીટર ક્યુબ. અચળ તાપમાને છે તો પાણી અને હવાના બલ્ક મોડ્યુલસની તુલના કરો. તો પાણીનો બલ્ક મોડ્યુલસ છેદમાં હવાનો બલ્ક મોડ્યુલસ, એ બંનેની આપણે તુલના કરવાની છે. આ ગુણોત્તર શા માટે મોટો મળે છે તે પણ શોધો. એટલે આ પણ શોધવાનું છે. પહેલાં તો આપણે આ બલ્ક મોડ્યુલસ શોધવો હોય તો બલ્ક મોડ્યુલસનું સૂત્ર શું હતું? પીના છેદમાં ડેલ્ટા વીના છેદમાં વી. એટલે કે બલ્ક મોડ્યુલસ બી બરાબર પીના છેદમાં ડેલ્ટા વીના છેદમાં વી. એટલે કે કદ પ્રતિબળના છેદમાં કદ વિકૃતિ, છેદનો છેદ અંશમાં જાય તો પી વીના છેદમાં ડેલ્ટા વી. હવે આ પી એટલે ડેલ્ટા પી પણ તમે લઈ શકો, દબાણનો ફેરફાર અથવા તો દબાણ. તો આપણે બલ્ક મોડ્યુલસ શોધવાનું છે તો ડેલ્ટા પી એ ખબર છે. હવે વી એટલે શું થાય? કદનો ફેરફાર છેદમાં મૂળ કદ એટલે કે પ્રારંભિક કદ આવે. કદનો ફેરફાર, કદ વિકૃતિ છે ને, તો કદનો ફેરફાર છેદમાં મૂળ કદ એટલે V1 તે ઉપર જાય તો V1 ના છેદમાં ડેલ્ટા વી. ડેલ્ટા વી એટલે કદનો ફેરફાર એટલે કે V2 - V1. તો હું પહેલાં ડેલ્ટા વી શોધું તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ શું થશે? V2 - V1. V2 કેટલા છે? 100.5 10^-3 ઓછા V1 કેટલા? 100 ગુણ્યા 10^-3. 10^-3 કોમન નીકળી જાય તો શું રહેશે? 100.5 ઓછા 100 ગુણ્યા 10^-3. તો 100.5 માંથી 100 જાય એટલે 0.5 ગુણ્યા 10^-3 મીટર ક્યુબ. તો કદનો ફેરફાર ડેલ્ટા વી મળી ગયો. હવે આ બધાની કિંમત ખબર છે તો આપણે મૂકીએ તો પી વોટર બરાબર ડેલ્ટા પીની કિંમત 1.013 ગુણ્યા 10^7. V1 100 10^-3 ભાગ્યા છેદમાં શું છે? ડેલ્ટા વી. તો ડેલ્ટા વી આપણે અહીંયા શોધેલા છે 0.5 ગુણ્યા 10^-3. તો આ -3 કેન્સલ.
તો હવે ઉપર કેટલા છે? આ 100 ને તો અહીંયા ઘાતમાં ગણી લેશું આપણે. તો ઉપર 1.013 એના ભાગ્યા 0.5 ત્યાં આવશે 2.026 ગુણ્યા 7 અને આ 2 10⁹ પાસ્કલ. આ આવી ગયો પાણીનો બલ્ક મોડ્યુલસ. હવે શું શોધવા કીધું? હવાના બલ્ક મોડ્યુલસ સાથેનો ગુણોત્તર લો, એટલે કે સરખામણી કરો, એટલે કે ગુણોત્તર લેવાનો. તો પાણી, પહેલા શબ્દ પાણી છે કે પાણી અને હવાના બલ્ક મોડ્યુલસનો સરખામણી કરો, એટલે ઉપર પાણી અને છેદમાં હવાનો બલ્ક મોડ્યુલસ. તો પાણી માટે બીટા ડબલ્યુ અને અહીંયા બીટા એર માટે, તો અથવા તો બીટા અથવા તો બી તમે કહી શકો આને. તો વોટર માટે તો આપણે શોધેલો છે 2.026 10⁹ અને હવા માટે બલ્ક મોડ્યુલસનું જે મૂલ્ય ખરું તે 1 × 10⁵ આવે. 1 × 10⁵. તો હવે આપણે એનો ભાગાકાર કરીએ તો શું થશે? અહીંયા આને 1 વડે ભાગો તો એનું એ જ આવશે 2.026. 5 ઉપર જાય તો -5, તો 9 માંથી 5 જાય તો 10⁴. તો આ ગુણોત્તરનું મૂલ્ય ઘણું જ મોટું મળે છે, કેમ કે પાછળ 4 ઘાત છે. અહીંયા 4 ઘાત ગુણો તો કેટલા થઈ જાય? 20,260. આવું થાય જવાબ. હવે આ ગુણોત્તર કેમ મોટો? કેમ કે બલ્ક મોડ્યુલસનું સૂત્ર B બરાબર શું આવે? PV/ΔV. તો ΔV અને બલ્ક મોડ્યુલસ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તો જે કોઈ રાશિના કદની અંદર તમે મોટો ફેરફાર કરી શકો તો તેનું બલ્ક મોડ્યુલસ કેવું હોય? ઓછો હોય. અહીંયા ગુણોત્તર ઘણો મોટો મળે છે. કેમ કે હવાનો બલ્ક મોડ્યુલસ નાનો છે. તો હવાના જે કણો હોય તે ઘણા છૂટા હોય, એટલે હવાના કણોને તમે દબાવી શકો, એટલે એનું કદમાં મોટો ફેરફાર કરી શકો. જ્યારે પાણીને તમે બહુ ખાસ દબાવી શકતા નથી, એટલે કદનો મોટો ફેરફાર તમે હવામાં કરી શકો. જેમ કે એક બલૂનની અંદર હવા હોય, તેને ફોડો તો આખા રૂમમાં ફેલાઈ જાય. એ જ હવાને તમે પાછો દબાવી અને એ બલૂનની અંદર ભરી શકો. તો કદનો ફેરફાર મોટો થાય માટે બલ્ક મોડ્યુલસ ઓછો હોય. કોનો? હવા માટેનો. હવાનો બલ્ક મોડ્યુલસ ઓછો છે માટે આ ગુણોત્તરની કિંમત કેવી મળે છે? વધારે મળે છે. તો આજના વિડીયોમાં આપણે કેટલા દાખલા જોઈ ગયા? સ્વાધ્યાયના 2, 11મો દાખલો અને 12મો દાખલો. હવે નવા દાખલા સાથે નવા વિડીયોમાં મળશું.